આવો ભાઈબંધ આવો 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 આવો. પપ્પાને ખબર હતી કે ધરશે. તો દોસ્તો કેમ છો? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈ આપણે આ ગાય તો અત્યારે દોવામાં મસ્ત સેટ થઈ ગઈ છે. આ ગાય વિયાવાની છે, પહેલા વેતરમાં વિયાય છે. આ ગાય આપણે વેચવાની ગણતરી છે, કેમ કે આપણે એક મસ્ત મજાની વિવેકભાઈને ત્યાં કોકરેજ ગાય બ્લેક કલરની સેટ થાય એવું છે. તો પહેલાં વેતરમાં છે આ ગાય વેચવાની. કોઈને લેવો હોય તો ભરત થરાનો કોન્ટેક કરજો. જય ગૌ માતા, જય ગોપાલ. દૂધવાળી ગાય છે અને મુન્નાભાઈને ત્યાંથી લાવેલી. તો કોઈને લેવી હોય તો આપણે આપવાની ગણતરી છે. તો ભાઈઓ મધરબેનનો કિલ્લો અત્યારે ખાલી છે. મધરને બહુ લોકો મિસ કરી, એ બદલ આભાર. પણ મધર એવી જગ્યાએ આપણે મસ્ત મજાની આલી છે, એટલે મધરને કોઈ ટેન્શન છે નહીં. એટલે આપણે ગણતરી કેવી કે બધી કોકરે થઈ જાય, 2 ગીર રહે. એટલે આ મસ્ત મજાની ગાય છે, હજી વિયા છે એટલે મસ્ત થઈ જાય. અત્યારે આરોહવાની બધું આવે, બાકી દૂધમાં 1 નંબર નીકળશે ગાય. તો આપણે આપવાની ગણતરી છે. તો બધી કોકરેજ મસ્ત થઈ જાય એટલે મેં આયોજન કર્યું છે. એ હવે તમને કિંમતની વાત કરી દઉં. 45,000 રૂપિયા લેવાની આપણે ગણતરી છે. એમાં થોડુંક મન રાખશું, 1,000-2,000 રૂપિયા. બાકીને એસી હાલવાની, કેમ કે દૂધ 7-8 લીટર કમ્પ્લીટ હાલશે. ગાયનું બાવલું ઓર્ડર ક્વોલિટી બધી રીતે મસ્ત છે. ઓજા આને કેટલા હતા મટી ગયા, એ ચોખ્ખું બાવલું થઈ જશે વિયાસી, એટલે નો ટેન્શન. તો આ ગણતરી છે. તમને બધાને આપણે સબસ્ક્રાઈબરને પહેલી વાત કરી, પછી આપણે એ સેટ થાય તો મસ્ત કોકરેજ વિવેકભાઈની આપણે જોઈ છે, તો એ લાવી દઈએ આપણે મસ્ત બ્લેક કોકરેજ. તો ભાઈઓ આ આજનું હતું. તો તમને કીધું તો વાસળીઓને બધા મોજમાં છે. આજે 2 વાસળીઓ આપણા ફાર્મની અંદર આવી જશે. એક ત્યાં આવી જશે ને બધી વાસળીઓ અંદર બધી જશે. તો શું છે, બધી મોજમાં રહે. અને હવે લાખીને મસ્ત મજાનું સુકાઈ ગયું છે એટલે મસ્ત થઈ જાય વાસળી લાખી બેન. તો દોસ્તો વાસળીઓ બધી ધીમે ધીમે મસ્ત મજાની થઈ જાય. અને મધર માટે હું માફી માગું છું. તો હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. ફરીથી એકવાર માફી માગું છું કે મધરના ચાહકો ઘણાના કોમેન્ટ, કોલ, મેસેજ આવ્યા, પણ ભાઈઓ સારી જગ્યાએ આપણે મધરને આપી છે. થોડું ટેન્શન મધરને સુખમાં આલી, એની મમ્મીને પણ મધરની માં જે હતી એને પણ આપણે સુખમાં આલી છે. એટલે આપણે ભેંસ છે પણ આપણે ગાય જેવી હતી, આપણે ગાય ભેગી રીતી, એટલે આપણે સારી જગ્યાએ સુખમાં આલી છે. તો કોઈ બધી 1 નંબરની મસ્ત બનાવવા માટે કરીને આપણે આયોજન કરી રહ્યા છીએ. તો હાલો હવે આપણે ગુડ મોર્નિંગ. ગોવા ભાઈ આવી ગયા છે મસ્ત મજાના. અને આપણું કામકાજ બધું હવે આજે બનાસ ડેરીનો કોલ આવ્યો હતો કે આમને એક સેન્સરવાળા બેલ્ટ લગાવવાના છે. તો આપણું ફાર્મ લગભગ ચોઈસ થશે. તો કોકરેજ ગાય ક્યારે હિટમાં આવશે, ક્યારે બીમાર થાય, શું થાય, બધી ડિટેલ્સ આપણને મળતી રહે. એ પણ આપણે સૌભાગ્ય છે કે આપણા ફાર્મમાં સક્સેસ થશે. તો એના વ્લોગ તમને જોવા મળશે મસ્ત મજાના. તો ભાઈઓ કોમેન્ટ કરજો તમને કેવા વ્લોગ લાગે મસ્ત મજાની. અને અમારા મહેમાન આવી રહ્યા છે આ બાજુ, મહેશભાઈને બધા મસ્ત મજાના મોજમાં. ભાજપમાં છો કોંગ્રેસમાં છો? શું કહો? મજામાં? મજા. રણાવાલાથી મહેમાન આવ્યા છે બધા. અને તો મિત્રો મળીએ થોડી ક્ષણોમાં. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈ જોરદાર વ્યૂ છે મસ્ત મજાનો. તો હવે આપણે જઈએ છીએ ફાર્મ પર અને ગૌ માતાને નિયાર કરી દઈએ. હા, આપણે પહેલાં ગાયનો વાડો હતો, અત્યારે આપણે આ ભાડે આપી દીધું છે. એટલે ગાયો ત્યાં એ બાજુ ખુલ્લી કરવાની ગણતરી છે. અને આ બધી ગાડીઓ મારે પરમાનન્ટ અહીંયા પડી જ હોય છે બધી. આ બાજુ મરચની ખળી છે. તો આપણે જઈએ ફાર્મ પર. અને આમાં ગાયને બેહવાનું કોઈ સેટ જ નથી, કેમ કે આ ભાડે આપ્યું એટલાનો કોઈ મિનિંગ નથી. હવે આ પત્ર પેલી બાજુ લઈ જાવ છે, એ વ્યવસ્થા કરવાની ગણતરી છે ભાઈઓ. તો હાલો હવે તમને ફાર્મ પર જઈને મળીએ. એ આપણે આવી ગયા છે ફાર્મ પર અને હવે આપણે કરવાનું છે મિલ્કિંગ. સાંજના ટાઈમ પર આવી ગયા છે. અને આ બે જીવું દિવ્યાણા નથી, આજકાલમાં આ બચ્ચું આપી દેશે. આનો આપણે મિલ્કિંગ કરી દઈએ. હાય ટકુડા, કેમ છે? મોજમાં? શું ચાલે? શાંતિ? જીવન મેં મોજ હે ને? અને બધા કે કુંજ કાપણ છે, કુંજ કાપણ છે, પણ ભાઈ કુંજ કાપણ નથી. કેમ કે હજી કોઈ દિવસ આપણે એઆઈ કરાવ્યું જ નહીં. કેવી રીતના કાપણ હોય? અને તમે બધા કહેતા હોય ને કાપણ હોય તો આપણે નસીબ, બીજું શું. આ બેનને કેમ મળતું નહીં? આખો દિવસ જીભથી ચાટ કરે છે. તો હવે કાલે સંદીપભાઈને કીધું પાટો બોધ દઈએ એટલે જલ્દી મટી જાય. સવારમાં સૂકવું હતું, અત્યારે એને રેડી કરી દીધું છે. લક્ષ્મીબેન હવે તમારો પ્રોપર આજે કેટલા દિવસે હું સિંગ જોઉં છું કમ્પ્લીટ મસ્ત થઈ ગયો, હુકાઈ ગયો, સરસ, વેલ ડન.
આમ અહીં એકબીજા વગાડતા ને મને બીક લાગે. અરે નો ટચ. હવે ખાણા આવે છે એટલે મને ખબર પડી ગઈ. અમારે સૌથી વધારે હેરાન થયું હોય ને તો અમારી આરી વાસળી મૈયા. એસા મત કરો યાર, હિન્દી આ જાતા હે. હા મૈયા મટી ગયું છે. સરસ સરસ. પછી અમારે સૌથી સારું રિઝલ્ટ બેસ્ટ મળ્યું હોય ને તો આ આપણી વાસળી, જેનું નામ છે લાડચી. અને પછી સૌથી બેસ્ટ જોઈ શકો છો આપણી રામેતીને જોરદાર રિઝલ્ટ મળી ગયું છે. અને લાખ્યો ને તો કમ્પ્લીટ થઈ ગયું છે. મોજમાં છે લાખ્યો અને ખાઈ રહ્યા છે. જો હરણ પણ મોજમાં છે. કેમ છો ભાઈબંધ? રામ રામ કહો બાને. મજામાં? અરે ભાઈબંધ તમારાથી હું ડરું છું. તમે મને વગાડવાનું નહીં ટેન્શન, પણ તમને વાગી જવાનું ટેન્શન છે. અને બધાની કોમેન્ટ હતી તો ભાઈ પેલી વાસળીને આપણે 4 નાખીએ છે, ત્યાં રહેશે મસ્ત મજાની મોજમાં. જોઈ શકો છો. તો હવે આપણે ફટાફટ કરી દઈએ મિલ્કિંગ. પછી આપણે અત્યારે તો 2 ગાયો દોવાની હોય છે એટલે ગાયો ઘા દોરી જાય. પપ્પાને એકદમ રિલેક્સ આરામ. અને બીજું ખરેખર દિલથી મધર લાગી આવી. આજે પણ મધર મને યાદ આવે છે. ભાઈને 2 કોલ કર્યા એટલે રેડી મસ્ત છે. મધર સુખમાં આપીએ, મસ્ત આલીએ એટલે નો ટેન્શન. કેમ કે આપણે જેવી તેવી જગ્યાએ મધરને હાલવાની નથી, એટલે ઘરો ઓગણે સારી જગ્યાએ હાલી છે. જય ગૌ માતા, જય ગોપાલ. હવે આપણે મિલ્કિંગનું કામ કરીએ. પછી આમને ફીડ અત્યારે આપણે મૂકીએ છીએ ઓનલી ફોર મિલ્કિંગવાળો ફીડ. ક્લોઝઅપ કે એવું કશું ખવડાયું નથી, કેમ કે આ વખત ક્લોઝઅપ અવેલેબલ આપણી પાસે નહોતું. કેમ છો મૈયાજી? મોજમાં? મૈયા કેમ છો? આને હવે કમ્પ્લીટ મસ્ત મજાનો આરો ઉતરી ગયો છે ને કાકા? કોને આરો ઉતરી ગયો? આને વીણા ઉતરી જાય ને. તો પછી જો આ ગાય કાલ સુધીમાં વેચાઈ જાય તો સીધો બ્લોક માણેકપરાનો વિવેકભાઈની ગાય જો આપણે જવાનું છે. બેસ્ટ મજાની કોકરેજ છે તો જોઈ આવશું. પછી આપણે આગળ વિચારશું. શું કહેવું ભાઈબંધ? સાચું કે ખોટું? સાચું ખોટું? મોજમાં. તો સારી કોકરેજ ગાય વિવેકભાઈની છે, જોઈ આવો. રેડી? વિયાણલ હોય એટલે આવો દોઈ જોઈને. પહેલી હાથ બીજી હાથ છે લઈ તો મસ્ત લાવીએ ને. કેવી એમ રૂપાળી ગાય ને? આવી કાળી હોય ચાલે? બધી કોકરેજ છે ને આપણે. તો આજે બધાને અંદર સેટ કરવા છે. થોડી વાર પછી ને સેટ કરી દઈએ એટલે ઠંડી ઓછી આવે. જય ગૌ માતા, જય ગોપાલ. તો હવે હું પપ્પાને થોડું કામકાજ કરાવી ફટાફટ પંખોડીને અને આપણી શિવાનીને ફીડ મૂકી દઈએ. તો જય ગૌ માતા, જય ગોપાલ. ને 2-4 દિવસમાં માઇક આવી જવાનું છે. તમને મજા આવશે વ્લોગ જોવાની. કેમ કે ક્વોલિટીમાં થોડુંક તમને એવું લાગતું હોય તો માઇક 1-2 દિવસમાં આવી જશે ભાઈઓ. પંખુબેનની કોઈ ફિક્સ નથી કે ગાભણ છે કે શું છે. હવે આપણે જે વાત તમને કરી હતી, હા અહીંયા પેલા બેલ્ટ આવશે બનાસડેરીના તો પછી આપણે મજા આવશે એવું લાગે છે. શિવાની બેન તો કન્ફર્મ ગાભણ છે જ 99.9%. પછી કોઈ ખબર નથી. હાય મૈયા, મોજમાં? તો મિત્રો પારેવને કન્ફર્મ તમે કોઈ કોમેન્ટ કરી ના, તમને શું લાગે છે? એક મસ્ત કોમેન્ટ થઈ જાય ભાઈ. વિડીયો જોતા હોય તો કેટલા મહિનાની ગાભણ લાગે છે. હા મૈયા વઢશો ને? કેમ વઢો? શું લેવા? ઓકે ભાઈઓ, મળીએ ભાઈ અભી. તો ભાઈઓ અત્યારે હવે આપણે આપણી ગૌ માતાનું કરી દઈએ ફટાફટ મિલ્કિંગ. તો આને આપણે મસ્ત મજાનો મકાઈ ભેળો અત્યારે ખવડાવીએ છીએ ને દાણ ખવડાવીએ છીએ. તો અત્યારે આને હાલ 4 લીટર મિલ્ક અવેલેબલ છે ભાઈ. આવો ભાઈબંધ, આવો 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 આવો. પપ્પાને ખબર હતી કે ધરશે.
રેડલું આગળ બધું હોય ને આ એ બહુ જ દુખો હતો ને અને બચ્ચાને બહુ વેચ છે. મૈયાજી કેમ છો? તો ભાઈ આને મિલ્કિંગ એક દિવસ બતાવશું. અત્યારે તો ફટાફટ ધોઈ નાખીએ. થોડા દૂધ ઉપર આવે એટલે તમને આનું મિલ્કિંગ બતાવી દઈશું. તો જય ગૌ માતા, જય ગોપાલ. તો મળીએ નવા મસ્ત મજાના વ્લોગમાં. સૌને જય દ્વારકાધીશ, જય ગૌ માતા. સાત સકાર ભાઈઓ આપતા રહેજો. સૌને જય દ્વારકાધીશ, જય રામાપીર, જય ગૌ માતા. મળીએ દોસ્તો નવા વ્લોગમાં.